આપણને છે ને પશુ પ્રદર્શનની અંદર છે ને ભાઈ યુવરાજ જોવા મળી ગયા છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ. આપણે ભાઈ વ્હાઈટ કલરનો બાહુ આવી ગયેલો છે. જોવો તમે અંદર ગીર ગાયને લઈને આવી ગયા છે. એમ રાખ્યું છે ને? હા જોવો. અને ભાઈ ગીર ખૂંડ છે સરસ મજાનો. જોવો વાંચી લેજો. આ રીતનું છે ભાઈ, જોઈ શકો છો. અહીંયા પણ એક સાંઢ છે. જોવો આ પણ ગીર સાંઢ જ છે. જોવો કાંઈ ઘટે નહીં. જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા બ્લોગ વિડીયો અંદર સ્વાગત છે. ને ભાઈ અત્યારે આપણે સવિત તરણેતર મેળા 2025 ની અંદર ને એમાં ભાઈ દર વર્ષની જેમ આ વખતે પણ પશુ પ્રદર્શન મેળો યોજાયેલ છે, જેમાં અલગ અલગ જાતની પશુ જે છે તે આવતા હોય છે. પશુ પ્રદર્શનમાં મુલાકાત લેનારા મેળાના માણીગરોને નમ્ર વિનંતી કે તેઓ એક જગ્યાએ ઊભા ન રહેતા ચાલતા રહેજો. એટલે કે ખૂંડ હોય છે, ગીર ગાય હોય છે, બધી વોકડી હોય છે, પછી બળદ હોય છે, ખૂટિયા હોય છે, બધી ઘણી બધી પ્રકારની ભેંસો હોય છે. અલગ અલગ વેરાયટીની બધી હોય છે. તો કેટલા લીટર દૂધ ને ફેટ ને એ બધું અલગ અલગ હોય છે. તો હાલો તમને આગળ જઈને બતાવું ને. બાકી જો આ રીતનો કંઈક છે ને શુદ્ધ ઘી ને આ સાઈડ બધું ગાયનું ને બધું એ રીતનું અલગ અલગ બધા દવાના એના ડિપાર્ટમેન્ટ આવેલા છે. તો હાલો હવે હું તમને વાર લગાડ્યા વિના છે ને સીધી તમને બધી છે ને અલગ અલગ વેરાયટીની ભેંસો ગાયો ને જે કાંઈ છે આગળ પશુમાં તે બધી વેરાયટી બતાવે. ગાયોની વાત કરીએ ને તો સૌ પ્રથમ ગાયું તમને દેખાશે. જો ઘણી બધી ગાયું છે અને આ રીતના નંબર મારેલા છે. તો આપણે ભાઈ પહેલા નંબરથી સ્ટાર્ટિંગ કરી દીધેલું છે. અને ભાઈ આ જોઈ શકો છો કંઈક આ રીતનું છે. 18 લીટર દૂધ આપે છે અને ગીર ગાય છે. જો આ રીતની ભાઈ બધી અલગ અલગ ગાયો છે. જોઈ શકો છો આ રીતના બધા નંબર મારેલા છે છેક સુધી. જો બધી અલગ અલગ ગાયો છે ને અલગ અલગ બધી ગામથી આવતી હોય. લુણસરથી વાંકાનેર મોરબીની ઠેઠ ગાય છે. જોઈ શકો છો ગીર વોકડી ભાઈ 14 લીટર દૂધ આપે છે. તો આ રીતની બધી ગાયો હોય છે ને. જો આ રીતનું કંઈક છે ને આ તરણેતરના મેળાની અંદર પશુ પ્રદર્શન હોય છે. જો બધી અલગ અલગ ગાયો છે. જો એક હારે તો હું તમને બધી વિગતવારમાં તો નહીં બતાવ્યું, પણ એમ નામ ધીરે ધીરે આગળ હાલતો જાવ ને તમને બતાવતો જાવ. જો નાને સારું ગધેડું પણ છે. સુરેન્દ્રનગરથી આવેલા છે, દુધઈ ગામથી, જિલ્લો સુરેન્દ્રનગર. જો 18 લીટર ભાઈ દૂધ આપે છે. જો આ રીતની બધી અલગ અલગ છે ને ઘણી બધી ગાયો છે. તમે બોર્ડ સ્કીપ કરીને વાંચી લેજો, કેમ કે હું તમને ડીપમાં બતાવીશ તો ભાઈ ભેગું નહીં થાય. ઘણું બધું વિડીયો લાંબો થઈ જાય. જો આ રીતની બધી હોય છે અલગ અલગ. જોવો મોસ્ટ ઓફ તો મેં જેટલા બોર્ડ વાંચ્યા ને બધામાં 18 લીટર દૂધ છે એ રીતનું છે. હવે આગળ ઊંચું આવશે 18 લીટરથી વધુ તો તમને બતાવી. જો આપણે 13 નંબરના બોર્ડે પહોંચી ગયા છે. બધી અલગ અલગ ગાયો છે. જોવો આપણને છે ને પશુ પ્રદર્શનની અંદર છે ને ભાઈ યુવરાજ જોવા મળી ગયા છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ. આપણે ગીરનો સાંઢ છે. જોવો તમે ડિટેલ વાંચી લેજો. ને આપણે ભાઈ એના માલિક છે. આપણે ક્યાંથી ગીરથી ને જ આવો ને? એવું છે. આ ભાઈ માલિક છે. હા તો જો ભાઈ આ ભાઈ માલિક છે. ક્યાંથી ગીરથી આવો ને? હા એવું છે એમને. અને આના પિતાનું નામ ભાઈ જો સામે લખેલું બંસી. આ રીતનું કંઈક છે. મેંદરડાથી આવે છે ભાઈ, પાટરામાંથી, તાલુકો મેંદરડા. જોઈ શકો છો ભાઈ કેટલો મોટો ભાઈ છે. તો આની અંદાજે ભાઈએ વાત કરી કિંમત તો 10-11 લાખમાં મંગાય છે એવી રીતની વાત કરી છે. તો આની અંદર આમાં જીતે ને આ બધા હરીફાઈમાં તો એને અલગ અલગ ઇનામ વિતરણ પણ થતું હોય છે. બરોબર ને? નંબર વાઇઝ નંબર આપવામાં આવતા હોય છે. 1 થી 4 કે 5 નંબર છે.